પપ્પા પોતાને બહાર જવું હોય તો પોતે જ ભૂલી જાય કે મારે બહાર જવાનું છે. પપ્પા હા 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 હું હમણાં જ નીકળું જ છો. હા વકીલ સાહેબ, અરે ટ્રાફિક નહીં હોય તો 15 મિનિટ નહીંતર 20 મિનિટ. ઓકે ઓકે. હા જો મારે વકીલને ત્યાં જવાનું છે, વકીલનું એક કામ છે, તું તારું ધ્યાન રાખજે. હા પપ્પા, હું તમારું ધ્યાન જ રાખીશ. પણ તમે શું કર્યા કરો છો? 2 દિવસે વકીલ પાસે, 2 દિવસે વકીલ પાસે. તમે કરો છો શું? આ જમીનના કામ હોય ને એ વકીલ સિવાય ન થાય પૂરા. જેમ લગ્નમાં કેમ ગોરની જરૂર પડે એવી જ રીતે જમીનના કામમાં વકીલની પહેલાં જરૂર પડે. પપ્પા મને ખબર છે કે વકીલની જરૂર પડે, પણ આ વકીલ પાસે 2 દિવસે ને 2 દિવસે ન જવું જોઈએ. એક વખત જઈને ચોખવટથી વાત કરી લો ને તો ખબર પડી જાય ને કે શું પ્રોબ્લેમ છે. એક વખતે જાવી અને ચોખવટથી વાત કરી લઈએ ને તો એક જ કામની ચોખવટ થાય. આ મારે અલગ અલગ કામે અલગ અલગ વકીલ પાસે જવું પડે. એક કામ આનાથી ન થાય તો બીજા વકીલ પાસે, એનાથી ન થાય તો ત્રીજા વકીલ પાસે. બસ વકીલ સાથે મેં લગ્ન કર્યા હોય ને એવું લાગે. તમને નહીં, મને પણ એવું લાગે છે કે મારા પપ્પાએ વકીલ સાથે લગ્ન કર્યા છે. પપ્પા તમને ખબર છે ને કે ઘરે મને એકલું નથી ગમતું. આ 2-4 દિવસે મામાના ઘરે જવું મને નથી ગમતું. બેટા તું એમ કે તમને ખબર છે કે મને ઘરે રહેવું એકલું નથી ગમતું, તો કાલ સવારે હું તારા લગ્ન કરીશ, પછી તું કેમ રહી કહીશ ને મારી વગર. લે પપ્પા કેવી વાત કરો છો? લગ્ન કરીએ તો ત્યાં સાસુ હોય, સસરા હોય, નણંદ હોય, દેર હોય, ઘરવાળા હોય. અહીંયા હું એકલી છું એટલે નથી ગમતું મને. હવે તો પછી તારા માસાઈબેને તેડાવી લે ને. ના પપ્પા, કોઈને તેડાવા નથી. બસ તમે જલ્દી આવતા રહેજો. હા હું તો આવતો રહીશ, તમે જલ્દી આવતો રહીશ બસ. તમને ખબર છે ને પપ્પા કે મારી દવાઓ પણ ચાલુ છે, તબિયત ખરાબ રહી છે મારી. આવામાં કોઈકના ઘરે જઈએ ને તો કોઈને ન ગમે. અરે એટલે જ હું કહું છું, આપણે કોઈની ઘરે નથી જવું. આપણે બીજાને કોઈ બીજા કોઈને એને આપણે ઘરે તેડાવી લેવી અને અહીંયા એને ટીવી છે બધું છે, એ અહીંયા આનંદથી રહે. એ સારું, હવે તમારે જવું છે ને તો તમે જાઓ, હું મારું કરી લઈશ. હું જાઉં છું અને તું તારું ધ્યાન રાખજે. હા પપ્પા. અને દવા પણ લેતી રહેજો ટાઈમે. સારું. આ વકીલ જો પાછો ફોન આવ્યો એનો જ છે. એટલે હા જ આવું છું, જો વકીલ સાહેબની ઓફિસે જઈને પછી સીધો તમારી ઓફિસ આવું. બસ ઓકે ઓકે. હા મારે છે ને આ વકીલ ને બધાને ફોન આવ્યા કરે એવા, અને એક પછી તું બીમાર હો એટલે મને તારી વધારે ચિંતા રહે. નકર આ કામ છે 7 દિવસનું, પણ તારી ચિંતાના હિસાબે મારે 2-3 દિવસમાં પાછું આવી જવું પડશે. સારું પપ્પા, હવે હું ધ્યાન રાખીશ. જાઓ તમે ફટાફટ. અરે ગુડ મોર્નિંગ અંકલ. સારું થયું તું આવી ગયો દેવાંગ. અરે અંકલ, તમે બહાર જઈ રહ્યા છો, અમે બંને પણ બહાર જવાના છીએ. કહ્યું કે નહીં તે? જો દેવાંગ તને તો ખબર છે ને મીરાની તબિયત બરાબર નથી રહેતી, મને એની જ ચિંતા થાય છે. એટલે તું આવી ગયો ને એટલે હવે મને ચિંતા નહીં થાય. તું ધ્યાન રાખજે. અને હવે જો મારે ઉતાવળ છે હું જાઉં છું. સારું. અરે હજી તું તૈયાર નથી થઈ. આ દર વખતે છે ને તું જ લેટ કરાવે છે. હવે તું લેટ કરાવે, આપણે બંને લેટ જઈશું અને એ લોકો ફરી પાછા કહે છે કે તમારું રોજનું થયું છે. દેવાંગ આવું છું, 2 મિનિટ. હા જા જલ્દી કર. હવે શો પણ જતો રહેશે. હવે અહીંયાથી જવાનું ક્યાં થશે? એ કહેતા હતા કે ડુમ્મસ બાજુ જવું છે, એટલે થિંક દેવાંગ અરે મીરા, શું થઈ રહ્યું છે મીરા? પંપ? અરે પંપ તારી, તું ત્યાં હતી તો ત્યાંથી લઈને ના આવાય પંપ. ભત્તી ગયો છે, મેડિકલથી નવો લાવવો પડશે. અરે તું પણ ખરી છે મીરા. આ દર વખતે બહાર જવાનું હોય ને ત્યાં આવું ને આવું કઈ નાટક કર્યા કરે છે, અને મને તો લાગે છે કે તને કોઈ તકલીફ છે જ નહીં, પણ તું જાતે કરીને આ બધું કરી રહી છે. પ્લીઝ પ્લીઝ મને પંપ લાવી દે. હે પંપ લેવા જાવ કે પછી બહાર જવાનું છે ત્યાં જાવ? અરે બધા ફ્રેન્ડ સર્કલમાં ત્યાં રાહ જોઈને ઊભા છે, હું શું જવાબ આપીશ એને? પ્લીઝ પ્લીઝ દેવાંગ પ્લીઝ, મને બહુ ચક્કર આવે છે. આ નાટક છે તારું, કોઈ ચક્કર બક્કર નથી આવતા, મને ખબર છે. અને એ પણ જવાના ટાઈમે જ થાય છે તને. પ્લીઝ પ્લીઝ દેવાંગ, આ નાટક બંધ કરી દે. મારે છે ને મોડું થઈ રહ્યું છે, હું તો નીકળું. કમસે કમ હા તારે આવવું હોય તો આવજે, ના આવ તો કઈ નહીં. દેવાંગ હવે અંકલને ફોન કરી દેજે, લેતા આવશે એ પંપ. હજી કઈ બહાર નહીં ગયા હોય. દેવાંગ જાઉં છું. દેવાંગ પ્લીઝ ઉપર
એ હાલો રજવાડી ચાદર આવી ગઈ છે. હાલો રજવાડી ચાદર કોઈને લેવી હોય તો બોલજો, બૂમ પાડજો. એ ચાદરવાળા ભાઈ અહીંયા આવો હું લઈ આવ્યો છું? હા રજવાડી ચાદર લાવ્યો છું. સાડી કે ડ્રેસ એવું કઈ નથી? સાડી ને ડ્રેસ તો આ ફેરે નથી લાવ્યો. હં. તમારે સાડી ને ડ્રેસ લેવા હતા? અમારે આ દિવાળી આવે છે તો હાડી છે, હારું એવો ડ્રેસ છે, હોય તો બતાવો ને. અરે કાકી હું તમને શું કહું છું, હવે આ બીજી વાર આવું ને ત્યારે સાડી ને ડ્રેસ લેતો આવી. કઈ વાંધો ને, અત્યારે ચાદરો તો દેખાડો. સાદરું તમારે લેવી નહીં, મને હું કામ વિખાવડાવો? અરે નારે ના, તને બોણી કરાવીશ તું તારે. મને પાકી ખબર છે તમારી. આ ઈ પેલા મને એકવાર વિખાવરાયું હતું ને કેટલી અડધી કલાક બગાડી હતી મારી. પણ આ વખતે હું કઈ છેતરાવન નથી હો, હું તમને કહી દઉં. આ વખતે 100% લઈશ. પછી 100% કહો છો ને પછી એમ કહો છો કે આ સાદર તો આવી છે ને તેવી છે ને, તમે મારો સમય બગાડો છો. આ હું છે ને ડ્રેસ ને હાડી લઈને આવું ત્યારે જ અહીંયા પોટલું ખોલી ત્યાં સુધી. હવે હું કઈ પોટલું ખોલવાનું નથી, કહી દઉં તમને. આ છે ને હવે હું કઈ છેતરાય નહીં, સમજ્યા તમે? કાઈ વાંધો નહીં, જેવી તારી ઈચ્છા. બીજું હું એ હારું હાલો. રજવાડી હે રજવાડી ચાદર લઈ લ્યો. રજવાડી ચાદર છે કોઈ કરે? એ રજવાડી ચાદર લઈ લ્યો કહું છું. રજવાડી ચાદર લેવી છે. એક મિનિટ, અહીંયા આવો ને. હા મેડમ. હા ચાદર બતાવું તમને? ના ના, તો તમે મારું એક કામ કરશો પ્લીઝ? કામ? હા, હા બોલો ને, શું કામ છે? મને છે ને અસ્થમાની પ્રોબ્લેમ છે. અરે બાપરે. અને મારી દવાઓ પતી ગઈ છે. તો હું શું કરું એમાં? હા દવા તમે ઘરમાં કોઈ નથી, એકલા છો? હા, હું એકલી છું. મારા પપ્પા બહાર ગયા છે. પ્લીઝ તમે મારી હેલ્પ કરશો? મેડમ હા દવા તો ક્યાં મારે લેવા જાવી, અને મને કેમ ખબર પડે કઈ દવા લાવવાની? હું તમને આપું ને? હા તો લખીને આપો તો ફટાફટ લઈ આવી દઉં. હા તમે ખરેખર કોઈને ફોન કરીને ઘરે બોલાવી લ્યો. આવી હાલતમાં તકલીફ વધી જશે તો શું કરશો એકલા? એકચ્યુઅલીમાં મારા પપ્પા સિટીની બહાર ગયા છે, એટલે મારું અહીંયા કોઈ નથી. ઓહ તમારી પાસે ફોન છે? હા હા હેલો ને. આ દવા છે. આ તમે ઇંગ્લિશમાં લખ્યું છે એ મેડિકલ જઈને બતાવું તો? ફોટો છે ને? હા 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 આ દવા લાવવાની છે. હા, તમે મેડિકલમાં જઈને મારું નામ આપજો. મીરા નરેશભાઈ. હા તે વાંધો નહીં મેડમ. હા હું ત્યાં જઈને, પણ હું શું કહું છું, એક કામ કરો તો. હા હાલો ને, આ તમને જ તે હું દવાખાને લઈ જાઉં તો આ હું અહીંથી દવા લેવા જાય, દવા લઈને અહીંયા દેવા આવી, ત્યાં સુધીમાં તકલીફ વધી જાય તો શું કરશો? આ થોડું ઘણું બોલી શકો છો, અને કંઈ બેભાન થઈ ગયા તો હું ઘરે નારાયણને કંઈક તમે એક કામ કરો, હું છે ને નાકેથી આ રિક્ષાવાળો ગોતતો આવું, તમે ફટાફટ રિક્ષામાં બેસી જાઓ અને તમે જ્યાં કહો ને એ દવાખાને તમને પોગાડી દો. અરે મેડમ મેડમ. ઠીક છે, આપણે જઈએ. હા હા તમે અહીંયા જ રહો. હા છે ને હું હમણાં જ રિક્ષાવાળાને બોલાવીને લાવું છું. હો મીરા પાણી નહીં તો? મીરા 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 તો આખા ઘરમાં ક્યાંય નથી. ફોન કરું. ફોન તો ફોન અહીંયા પડેલો છે એનો. ક્યાં ગઈ છે છોકરી? ફોન તો લઈને જતી હોય. એની બેન પણ ઘરે ગઈ છે આ આજુબાજુમાં. મીરા બેટા શું થયું છે ને?
શેઠ, હું તો અહીંયા રજવાડી ચાદર વેચવા આવ્યો હતો, પણ મેડમને શ્વાસ ચડતો હતો અને માંડ બોલી શકતા હતા. એટલે પછી હું એમને દવાખાને લઈ ગયો હતો. એમની તબિયત બહુ બગડી ગઈ હતી, એટલે અમે લોકો દવાખાને બતાવવા ગયા હતા. આ દવા ખૂટી ગઈ હતી ને, અને થોડીક દવા હતી એ મેડમે પીધી હતી. અસ્થમાનો પંપ પતી ગયો હતો એટલે હું કંઈ ના કરી શકી. બહાર જવાય એવી હિંમત જ નહોતી. એ તો સારું થયું કે સમયે રઘુ આવી ગયો અને એ મને હોસ્પિટલ લઈ ગયો. અરે આ તો ભગવાનની મહેરબાની કે મારે અહીંયા આવવું ને મેડમની તબિયત બગડવી, બે હારવાર ભેગું થયું. એ થોડું ઘણું બોલીને મને સમજાવી કે તો ખબર પડી કે આવી કંઈક તકલીફ છે. એટલે ગાયગા હું તો રિક્ષા લેવા ગયો, રિક્ષા લઈને ગાયગા મેડમને લઈ ગયો અને ત્યાં દવાખાને અત્યાર સુધી હતા અમે. અને જુઓ ને, હા મેડમને હજી પણ તબિયત કાંઈ બરાબર લાગતી નથી. હવે કેમ છે? સારું છે? હા પપ્પા, થોડોક ફરક છે. દવા લીધા પછી સારું થઈ જશે, ડૉક્ટરે કીધું છે. બેટા આ દવા ચૂકવાની ના પાડી છે શેઠ. અને છે ને આ મેડમને કોઈ દી આમ એકલા મેલી ન જાતા. આ તમે આખો દિવસ માટે બહાર વહી જાઓ, આ ઘરે એકલા હોય, આવી બીમારી ક્યારેક છે ને તકલીફમાં મૂકી દે. અરે બેટા, મને શું ખબર કે એટલી બધી બીમારી વધી જશે, પણ આ તો તારો ખૂબ ખૂબ આભાર અરે. કે તું ખરા સમયે આવી ગયો અને મારી દીકરીની રીતે મદદ કરી. હા ના શેઠ, આભાર થોડો માનવાનો હોય. આ તો ગમે એ માણસ હોય એ મદદ તો કરે જ ને. આ તો હું હતો, કોઈ બીજું હોત તો એ પણ કરત. પપ્પા, રઘુએ જે દવા લીધી છે ને એના પૈસા એને આપવાના છે. હા હા, આપું લે. અરે ના ના શેઠ, રહેવા દો ને. હવે આમાં પૈસા હું થોડા ઘણા વાપરા હતા, એમાં હું ન્યા. અરે ના ના, આ રાખો આપણે. હાલે આ રાખ. અરે પણ આ તો વધારે છે શેઠ. આ છે ને 1500 રૂપિયા વાપરા હતા મેં ત્યાં. આ તમે 1000 વધારે આપ્યા છે. હાલ્યો ભલે. તમારા પાછા. નહીં નહીં, ભલે રહ્યા. રઘુ, રાખી લે. ખરા સમયે જે માણસ મદદ કરે ને એની પાસે પૈસાની ગણતરી ના હોય. એ સંબંધ તો લાગણીઓ ના કહેવાય. ભલે રહ્યા. સારું શેઠ, આ હવે છે ને આ દવા સમયસર લેવડાવજો. અને તમે કોક ઘરે નોકર બોકર રાખી લ્યો શેઠાણીનું ધ્યાન રાખવા માટે. નકર મેડમને ક્યારેક પાછું આવું થાય ને તો શું કરશો? રઘુ, આ તો ખોટું બોલી ગયો. પપ્પા માટે દીકરી પછી પહેલાં એની નોકરી, પહેલાં એનું કામ. લે, એવું થોડી હોતા હશે. અને મીરા, મેં તને કેટલી વાર કીધું છે કે તું દવા એક સાથે લઈ લે. આ તો જ્યારે ખૂટી જાય ત્યારે તું લેવા દોડે છે. મને આ વાત તારી સહી કે પસંદ નથી. સાચી વાત છે શેઠ તમારી. આ થોડુંક આપણે પણ આપણી તબિયતનું ને દવાનું બધું ધ્યાન રાખવું જોઈએ. આ ડૉક્ટરે કેટલું લેક્ચર આપ્યું. હવે મારે તો શું કરવું આમાં? મેડમને કંઈ કહે તો મેડમ તો કાંઈ સાંભળતા નહોતા, અને મને કે કરે. હવે હું ડૉક્ટરનું કેટલું સમજું? એટલે જેટલું સમજાતું હતું એટલું મેં લીધું, પણ બાકીનું બધું તો એની પાસે જ રહ્યું હતું. અને સારું થયું. આમાં તો છે ને કોઈ જાણીતો હોય ને એ મદદ ન કરે આવા સમયે, પણ તે અજાણ્યો છે અને છતાંય તે એટલી બધી મદદ કરી. દવાખાને લઈ ગયો મીરાને. બહુ સારી વાત કહેવાય. શેઠ, બે ઘડી તો મને વિચાર આવ્યો હતો. આ ઘરમાં કોઈ નહોતું અને મેડમ કે મારી મદદ કરો. મને તો બીક લાગી. હા, મારી એટલી બધી રજવાડી ચાદર લઈને હું અહીંયા આવ્યો અને આ મેડમ કાંઈક ઘરે નહીં તો સારું. એક તો મને એમ બીક લાગતી હતી કે આ મેડમ મદદ માગે છે, હા કાંઈક બૂમા બૂમ કરશે ને મને કાંઈક હલવાડ દે તો. હા, પિક્ચરોમાં નથી દેખાડતા એમ. હું તો બી ગયો તો, પણ પછી મને આમ જોયું ને તો એવું લાગ્યું કે એની તબિયત ખરેખર કંઈક ખરાબ છે. બસ, કેટલું ચપડ કરીશ. સારું, હાલો હવે મારે આ રજવાડી ચાદર વેચવા જવી પડશે ને, તો હવે મને રજા આપો, હું જાઉં ત્યારે. હા, હાલો અને આ બાજુથી નીકળે ને તો ઘરે ચા પાણી પીવા જરૂર આવજે. હા, તમે કીધું છે તો ક્યારેક પાછો આટો મારી, બીજું હું. અને તારો સમય બગાડ્યો અને તું દવાખાને લઈ ગયો. તારે ધંધો ખોટી થઈ હશે ને? અરે હા શેઠ, હવે આવા કામમાં ધંધાનું થોડું જોવાનું હોય. હા, તમે વધારાના પૈસા તો આપી દીધા. હા, મારી રજવાડી ચાદર તો 2 વેચાઈ ગઈ, એમાં હું ન્યા. સારું, આવતો રહેજો. એ ભલે ત્યારે, હાલો ત્યારે. મેડમ ધ્યાન રાખજો. જોઈએ મીરા, છે નાનો માણસ પણ એનું દિલ કેટલું મોટું છે. હા પપ્પા, હવે હું પણ અંદર જઈને આરામ કરું. તું આરામ કરજે. હવે કે જાતી નહીં રખડવાને. દવા જે કીધી ને ડૉક્ટરે પછી લઈ લેજો. ભલે પપ્પા. આ બહુ તને ટેવ ખરાબ છે. જ્યારે દવા પૂરી થાય ત્યાં જ લેવા દોડે. મને આ વાત નથી પસંદ તરીકે. સારું પપ્પા, હવે મારાથી બોલાતું નથી. હા, જા. હા, અરે તું આયા કેમ છે? હા, તબિયત કેમ છે તમારી? સારું છે. તને કેમ છે?
હા મને હું વાંધો હોવાનો. અને આજે ક્યાં છે તમારી શોપ ચાલતી ફીરતી? શોપ? તમારું પેલી રજવાડી ચાદરનું પોટલું. હા આજે મેડમ રજા રાખી છે. આ થોડું કામ હતું ને તો કીધું આજે રજા રાખી દઉં. પતી ગયું કામ? હા કામ તો પતી ગયું અને આ બાજુથી નીકળતો હતો તો તમને જોઈ ગયો. તો સારું કર્યું ને. એ બાને તું મારી પાસે બેસીશ. બાકી તને ક્યાં ટાઈમ છે? આખો દિવસ બસ કામમાં જ હોય છે. ઘર બાજુ કેમ નથી આવતો? અરે મેડમ હા બધી જગ્યાએ જવાનું હોય ને એટલે જ્યાં ન્યાન પતાવી લઉં કામ. સમજી ગઈ. હવે એક્સપ્લેન ન કર. તને શું કહું છું, આ તારા ઘરે બધું કેવું ચાલે છે? ઘરે તો બધું ઠીક છે, ચાલ્યા કરે. રઘુ, જ્યાં સુધી મને ખબર છે ને ત્યાં સુધી તમે લોકો એટલે કે આ જે લોકો ફેરિયા હોય ને એક જગ્યાએ સ્ટે ના કરતા હોય, મતલબ ક્યાંય ના હોય અને ક્યાંય પોતે કામ ધંધો કરવા બહાર અલગ નીકળ્યા હોય. તો તું પણ અહીંયાનો છે કે પછી? ના એમ તો હું અહીંયાનો જ છું. આ એમાં હું હતું કે મારે તો ઘણું ભણવું હતું પણ શું કરું, આ ઘરમાં કોઈ છે નહીં કમાવાવાળું, મારે જ કમાવવું પડે એમ છે. એટલે મને થયું કે હવે મારે ભણાય નહીં, કામે વળગી જવાય. પણ આ બધે નોકરી કરતો હતો ને તો ત્યાં પગાર ઓછો આપતા અને કામ વધારે કરાવતા. એટલે આપણે વિચાર્યું કે આપણે આપણું જ કંઈક ચાલુ કરીએ તો, એટલે આ ફેરિયાનો ધંધો ચાલુ કર્યો અને એ ધમધમાતે હાલે જ આપણો ધંધો. હો સરસ. અને હું પણ ભગવાન પાસે એવી જ પ્રાર્થના કરીશ કે તારો કામ ધંધો આટલો મસ્ત ચાલ્યા કરે અને તું હર હંમેશા આવો ખુશ જ રહે. હા મેડમ, આ થોડાક પૈસા બની જાય ને એટલે દુકાન નાખી દેવી છે. અરે વાહ, આ તો સારો પ્લાન છે, કરવા જેવું છે આ તો. અરે મીરા, હું અને અહીંયા ચલ આપણે લોકો જઈએ. શું જઈએ? હજી તો હું આવ્યો છું અને તું આ નાલાયકની સાથે શું કરે છે? દેવાંગ, બોલવામાં થોડી મર્યાદા રાખ. અરે જેને તું જાણતો જ નથી એના વિશે આવું કેવી રીતે બોલી શકે? જાણું છું, બહુ સારી રીતે ઓળખું છું. હા આવે છે ઘણી વખત અમારી સોસાયટીમાં બધી ચાદરો અને સોફાના કવર વેચવા માટે. હે જ જેને ફેર્યો તું. બસ હવે, એ ફેરિયાવાળો હોય કે કોઈ બિઝનેસમેન હોય, એ મારો ફ્રેન્ડ છે ને, એના વિશે બોલવાનો હક તને નથી. એક મિનિટ. હા અને ફ્રેન્ડ, હાની સાથે ફ્રેન્ડશિપ રાખીશ તું? કે શું વાંધો છે એનામાં? વાંધો કઈ નથી. આ શેરીએ બધે સોફા અને કવર વેચવા જાય છે, એવાની સાથે આપણે ફ્રેન્ડશિપ રાખવાની? આપણે આટલા બધા હલકા થઈ ગયા છીએ? તું તારું કર ને, હું મારી લાઈફમાં જે કરું એ તારે શું લેવા દેવા? અરે તું મારી ફ્રેન્ડ છે એટલા માટે તને કહી રહ્યો છું. ફ્રેન્ડ? રિયલી? ઓ માય ગોડ, મને તો યાદ જ નહોતું કે તું મારો એ ફ્રેન્ડ છે જે મુસીબતના સમયમાં મને મરવા માટે છોડીને જતો રહ્યો હતો. આ છોડીને નતો ગયો. તને ખબર છે ને એ દિવસે બધા આપણું વેઇટિંગ કરતા હતા. આપણું કરતા હતા ને, તારું એકલાનું નહીં. પણ બસ તને તો તારી પાર્ટી તારા ફ્રેન્ડ સર્કલની પડી હતી, મારી નહીં. હું ત્યાં બીમાર પડી હતી, મરવા પડી હતી. એ તો સારું થયું કે સમય પર આવી ગયો. બાકી શું થતા? હા તો દર વખતે આવું થાય છે તો હું શું કરું? તો હું તો તને એમ જ કહેવાનો હતો ને કે તારે આવવું હોય તો આવ, નકર હું જાઉં છું. એ જ કહું છું કે મારી સાથે દર વખતે આ વસ્તુ થવાની છે તો પછી મારી સાથે ફ્રેન્ડશિપ ના રખાય ને. તો કઈ વાંધો નહીં, બેસ ને આની સાથે. આમ પણ તને મારી સાથે બેસવું એની કરતા આવા ફેરિયાઓની સાથે બેસવું વધારે સારું લાગે છે. એ જે હોય તે તારો પ્રશ્ન નથી. નીકળ અહીંયાથી. હા તે જે રહ્યો છું, તું મને કહીશ ને હું જાય એવું નથી. પોતાની જાતને જોતો નથી અને મને સલાહ આપવા નીકળ્યો છે. તું કેમ ઉદાસ થઈ ગયો? મેડમ એમણે વાત જ એવી રીતે કરી કે હું શું બોલું અને તમારે ખાલી ખોટો ઝઘડો થઈ ગયો. ચાલો હું જાઉં અહીંયાથી. કેમ તું જઈશ? તે જોયું ને, મેં તો એને કહી જ દીધું. સાચું હતું એ તો હું બોલી જ ગઈ ને કે મુસીબતના સમયે કામ આવે ને એ જ ખરો ફ્રેન્ડ હોય, એ જ ખરો મિત્ર કહેવાય. બાકી એટલે એમ કે મારા દુઃખમાં તું મને કામ આવ્યો છે. તમે મને મિત્ર ગણો છો? કેમ ન ગણાય? જો કૃષ્ણનો મિત્ર સુદામા હોઈ શકે તો તું મારો ફ્રેન્ડ કેમ ન હોઈ શકે? સારું કહેવાય. આજ સુધી કોઈ દિવસ કોઈ આવું કહ્યું નથી અને મારે કોઈ મિત્ર પણ નથી. તમે કીધું તો સારું લાગ્યું. હા, પણ હવે કોઈને ન કહેતો કે મારે કોઈ મિત્ર નથી, કોઈ ફ્રેન્ડ નથી. હું છું ને. અરે તે જે મુસીબતના સમયે મને કામ આવીને મારી હેલ્પ કરીને, તને મિત્ર નહીં પણ જો ભગવાનનો દરજ્જો આપું ને
તો એ પણ ઓછો પડે. અરે ના મેડમ, આ કેવી વાત કરો છો તમે? અને હા, મારું નામ મેડમ નહીં મીરા છે. હા મીરાજી. ચાલ હવે આ બધી વાતો છોડ, આપણે ચા પીવા જઈએ. મને બોલાવી હતી હા ભાભી. દામિની પ્લીઝ, હવે તું મને ભાભી કહીને ના બોલાવતી. જો મીરા ભાભી, મારા ભાઈએ જે કર્યું ને એનો એને પછતાવો છે. એની ભૂલ સમજાઈ ગઈ છે. એ ભૂલ નહોતી, જાણી જોઈને કરીએ ને એને ભૂલ ન કહેવાય. તારા ભાઈએ જાણી જોઈને મને બીમાર હાલતમાં એકલી મૂકી દીધી, તું આને ભૂલ કહે છે? ના, આ તારા ભાઈની આદત છે. અરે માણસને ઉતાવળમાં ના ખબર પડે કે શું કરવું ને શું ના કરવું. મારા ભાઈથી પણ ભૂલ થઈ ગઈ ને, એને કંઈ જાણી જોઈને તને આવી રીતે રસ્તા પર ના છોડી હોય. મને ખબર છે ને કે એણે શું કર્યું છે, અને તું તારા ભાઈની વકીલાત કરવા શું કામ આવી છે અહીંયા? કારણ કે એ મારો ભાઈ છે. મને થયું કે તમારા બંને વચ્ચે ઇસ્યુ ચાલી રહ્યા છે ને, તો હું એકવાર વાત કરીને તમારા બંનેનું પેચઅપ કરાવી દઉં. નથી કરવું પેચઅપ, અને એને કહી દેજે કે બીજી વખત મારા રસ્તામાં આવે પણ નહીં. આ મારી લાઈફ છે, હું ગમે તે કરું. અરે બસ હવે, એટલો બધો શેનો ઈગો છે? ગુસ્સાથી વાત કરવાની જરૂર નથી. હું પણ સીધી રીતે ને શાંતિથી વાત કરું છું ને. અને એમ પણ મારા ભાઈની જગ્યાએ જો તમે હોત ને, તો તમે પણ મારા ભાઈએ જે કર્યું ને એ જ કરત. આવી ગઈ ને લાઈન પર. જે સંસ્કાર તારા ભાઈમાં છે ને, બસ એ જ સંસ્કાર તારામાં પણ છે. બંને ભાઈ બહેન સરખા છો. અમારામાં કેવા સંસ્કાર છે ને એમને સારી રીતે ખબર છે. તમે તમારા સંસ્કારનું કરો ને, અને તમારા સંસ્કાર કેવા છે? પેલા ફેરિયાવાળા સાથે ફરો છો એનું શું? એ વહીવટ તારે નથી કરવાના. હું ફેરિયાવાળા સાથે ફરું કે ગમે તેની સાથે. મને કોઈ શોખ નથી કે તારા વહીવટ કરું. મારી ભૂલ થઈ ગઈ કે મેં તને ફોન કરીને અહીંયા બોલાવી. અને મારી ભૂલ થઈ ગઈ કે તે બોલાવીને હું આવી. તો નહોતું આવું ને, ફોનમાં જ ના પાડી દેવી હતી. પણ ચડતો છે ને તને પણ છે. તને પણ એમ હતું કે હું થોડા આ લોકોને લબડાવું, વાત કરું નહીં. વાહ, શું બોલે છે તું? એવોર્ડ આપવો જોઈએ તને બોલવા માટે. રસ્તાની વચ્ચે આવા શબ્દો બોલતા શરમ ના આવી? હવે તમને રસ્તાની વચ્ચે ઓલાની સાથે રખડતા શરમ નથી આવતી, તો મને બોલતે શું કામ શરમ આવે? મને એવું કેમ લાગે છે કે મનોમન તારા મનમાં એ ફેરિયાવાળો વસી ગયો હોય? ઓ પ્લીઝ, મારું સ્ટેટસ એટલું ડાઉન પણ નથી કે ફેરિયાવાળા સાથે રખડું. તારું અને તારા ભાઈનું સ્ટેટસ એટલું ઊંચું છે કે તમે ફેરિયાવાળો ક્યાં જાય છે, શું કરે છે, કોની સાથે બેસે છે, બસ આ ધ્યાન રાખો છો. શું કરવું? તમારા જેવા જો એની સાથે રખડતા હોય ને તો ધ્યાન રાખવું પડે. અમને તો એમ હતું ને કે તમે અમારા ઘરની ઇજ્જત છો. કાલ સવારે તમારા અને મારા ભાઈના લગ્ન થશે. લગ્ન માય ફૂટ. તારા ભાઈને કહી દેજે, લગ્ન તો દૂરની વાત છે, મને સામે મળ્યો ને તો પણ એક જ તમાચો મારીને મોઢું ફેરવી નાખીશ. મારા ભાઈને પણ શોખ નથી કે તારી પાછળ ફર્યા કરે. મારા ભાઈ પાછળ છે ને ઘણી છોકરીઓ છે, લાઈનો લાગી જશે એના માટે. તો સરસ, વેરી ગુડ. તો લગાવો લાઈનો. અહીંયા કોને શોખ છે જાણવાનો? હા તો જા ને. જાને તું મને કહે છે? હા, મને કોઈ શોખ નથી કે તારું મોઢું જોઉં. જાઉં છું. અને હા, મારા ભાઈને છે ને બહુ જલ્દી બીજી છોકરી મળી જશે, તારી જરૂર નથી. ચાલ નીકળ, ચાલ વટ. પપ્પા, આપણે ડોક્ટર બદલ્યા ને પછી મને બહુ સારું રહે છે. દવા પણ બહુ અસરકારક છે એમની. બસ મને એ જ ચિંતા હતી, બધું મારી મીરાને જલ્દી સારું થઈ ને તો સારું. હા પપ્પા, હમણાંથી બહુ સારું રહે છે. હું તો એવું ઈચ્છું છું ને કે ભગવાન હવે ક્યારે દવાઓ ખવડાવે જ નહીં. જ્યાં સુધી સારું ન થાય ને ત્યાં સુધી ડૉક્ટરે કીધું ને બધો કોર્સ પૂરો કરવાનો છે. હા પપ્પા. હાય અંકલ. હાય મીરા, કેમ છે? જરાય સારું નથી. તારે શું કામ છે? કેમ તારે શું કામ છે? એટલે મારે તો કામ હોય જ ને અંકલ. હા, આપણે બંને મિત્રો રહ્યા તો પછી હું તારી ખબર ન પૂછું તો કોણ પૂછશે? ઓ પ્લીઝ, તને અહીંયા આવવાનું કોણે કીધું હતું? નીકળ મારા ઘરમાંથી. તું મશ્કરી કરે છે કે આમ સિરિયસલી બોલે છે? અંકલ ગુસ્સામાં છે થોડીક, બીજું કંઈ નથી. જો મીરા, આ ખોટો ગુસ્સો નહીં કર. આપણે બહાર જવાનું છે ને, ચાલ બહાર આંટો મારીને આવીએ એટલે તારું માઇન્ડ રિફ્રેશ થઈ જાય. અને આ તો તારો ફ્રેન્ડ છે, તમે બંને સાથે જ હોય જ્યારે હોય ત્યારે. પ્લીઝ પપ્પા, એ મારો કોઈ ફ્રેન્ડ નથી. અને ફ્રેન્ડ તો છોડો, આ તો માણસ પણ નથી. તારી સાથે ને બહાર ક્યારેય નહીં, નેવર. મીરા, આ બધી વાતો આપણે પછી કરીશું. પપ્પાની સામે આ બધી વાતો કરવાની શું જરૂર છે? કેમ? મારા પપ્પાની સામે હું બધી વાત કરીશ. મારા પપ્પા મારા માટે ભગવાન છે, અને ભગવાન સમક્ષ બધી રજૂઆત કરવી જ પડે. પણ એમની સામે મારું અપમાન શું કામ કરી રહી છે? કારણ કે તું વ્યક્તિ જેવો છે કે તને માન આપવું જ ના જોઈએ. આપણે બંને ફોન ઉપર વાત કરી શકીએ. હું અત્યારે જાઉં છું. આપણે ના, તું બેસ.
અરે પપ્પા. પણ શું આણે દેવાંગને એટલું બધું કેમ તું ખીજાય છે? શું કર્યું છે એને દેવાંગે? પપ્પા તમને ખબર નથી, તમે ઘરે નહોતા ને તો મારી તબિયત બગડી હતી. કઈ નથી થયું એક અંકલ મિનિટ મને બોલવા દે. અને તે દિવસે દેવાંગ તરત જ ઘરે આવ્યો હતો ને, તમે પણ તો હતા. જેવી મારી તબિયત બગડીને એવું સાહેબને યાદ આવી ગયું કે મારી તબિયત કરતાં વધારે જરૂરી એનું ગ્રુપ છે, એના ફ્રેન્ડ્સ છે. પાર્ટીમાં જવા માટે મને એમ જ બીમાર છોડીને જતો રહ્યો હતો. હા અંકલ, એની વાતો થોડી ઘણી સાચી છે અને થોડી ઘણી ખોટી પણ છે. હવે તમને તો ખબર છે ને કે એ દિવસે અમારે બહાર જવાનો પ્લાન હતો. બહાર મારા મિત્રો વેઇટ કરતા હતા મારો. તમે જોયા પણ હશે, જો બાઇક લઈને ગયા હોય ને તો પછી અમારે બહાર જવાનું હતું તો પછી આ નાટક મળી કરવા કે મને કંઈ આવું થાય છે તેવું થાય છે. હવે ઓબ્વિયસલી ક્યારેક ક્યારેક એમને થાય છે તો દવા લઈ લઈએ છીએ, પણ હવે આ વખતે નાટક જ કરી રહી હતી. તું શું બોલે છે આ? તું એની બીમારીને એક નાટક કહે છે? અરે પણ અંકલ તમે જ વિચાર કરો, આ દર વખતે તમારે બહાર જવાનું હોય અને દર વખતે એકની એક જ વસ્તુ એક જ સિચ્યુએશનમાં કેવી રીતે થઈ શકે? હવે હું એને કહું કે ચાલ બહાર જઈએ ત્યારે જ એને કંઈ થવા લાગે. અરે થાય, બીમારીનું કંઈ થોડું નક્કી છે ક્યારે આવે ને ક્યારે જાય. અને તને દોસ્તો, એ તારા લફંગા દોસ્તો, એ પાર્ટી, એ બધું તને ઇમ્પોર્ટન્ટ લાગ્યું. અને આ મીરાની બીમારી કાંઈ નહીં, એ તને કંઈ ઇમ્પોર્ટન્ટ ન લાગી? મીરાને કદાચ કંઈ થઈ જાય તો? છોડો ને પપ્પા, તમે કોની સાથે બહેસ કરો છો? અરે હું મરી જાઉં કે જીવતી રહું તારે શું લેવા દેવા છે? મેં તને કેટલી વખત કીધું છે કે મારા રસ્તામાં આવવાનું બંધ કરી દે. ના આવ મારા રસ્તામાં. લેવા દેવા છે એટલા માટે તો હું આવી રહ્યો છું. અને આમ પણ હાટ આટલી બેઇજ્જતી થતી હોવા છતાં પણ હું આવ્યો છું ને. હા, કારણ કે તું ખોટો છે. સાચો હોય ને એ વ્યક્તિ આટલું સાંભળે જ નહીં કોઈનું. જો તમને આમાં ખોટું લાગે તો ખોટું અને સાચું લાગે તો સાચું, બાકી દર વખતે આવું થઈ રહ્યું છે એટલા માટે મેં કીધું. હવે એમાં શું ખોટી વસ્તુ છે? ખોટી વસ્તુ છે, કારણ કે તે ખોટું કર્યું છે. તને એ તારા લફંગા દોસ્તો તને વધારે સારા લાગ્યા, અને આ મીરાની બીમારી એની માટે તે કાંઈ ન કર્યું, એને છોડીને જતો રહ્યો. કદાચ મીરાને કંઈક થઈ જાત તો? દર વખતે કરું જ છું અંકલ. હા વખતે કહેવાનો મોકો મળી ગયો છે બસ. હવે બહાર ગયા હોઈએ ત્યારે આવું કંઈ થતું હોય છે ત્યારે હું એની મદદ જ કરું છું. એને કંઈ ઠંડુ પીવું હોય તો ઠંડુ પાઈ દઉં છું, કંઈ સોડા બોડા થતી જે વ્યવસ્થા થતી હોય કરાવડાવી જ આપું છું. હવે આ વખતે થોડું અર્જન્ટ હતું તો હું શું કરું? અને આ વખતે વધારે સિરિયસ હતી. આ તો સારું, પેલો બિચારો કોક આવ્યો અને એણે મીરાને દવાખાને લઈ ગયો. નહીંતર મીરાની શું દશા થાય? એની તારી કરતાં તો એ સારો કહેવાય. અજાણ્યો માણસ હતો છતાં મીરાને એણે મદદ કરી. અને તું એનો પોતાનો હતો, પોતાનો મિત્ર હતો, તારી પર એને કેટલો ભરોસો હતો. અરે બસ કરો ને પપ્પા યાર, એક ને એક વાત કેટલી વખત કરવાની? તારી અને મારી ફ્રેન્ડશિપ તૂટી ગઈ છે, બીજી વખત મારા ઘરે નહીં આવતો. નીકળ અહીંયાથી. અરે મીરા આટલા ગુસ્સામાં શું કામ બોલે છે? અને ફ્રેન્ડશિપ તૂટી ગઈ છે એટલે ફ્રેન્ડશિપ કઈ તૂટી નથી. હું તારી સાથે રહેવા માંગુ છું. અત્યારે અહીંયાથી જઈશ દેવાંગ. દેવાંગ, તને ચોખ્ખા શબ્દમાં જાકરો આપ્યો અને છતાંય તું એક નફટની જેમ અહીંયા બેઠો છો. તારામાં જો નાક શરમ જેવું હોય ને તો તારે અહીંયાથી વયું જવાય. અંકલ તમે શું કામને સપોર્ટ કરો છો? તમે તો અમારા પક્ષમાં છો ને, તો અમે બંને સાથે હોઈએ વધારે સારું. દેવાંગ પ્લીઝ અત્યારે અહીંયાથી જતો રહે. જઈ રહ્યો છું, ધ્યાન રાખજે તારું. સારું થયું તેને ના પડી દીધી. સાલા હરામખોર. અરે પણ તારી શું ઓકાત છે કે તું મારી ફ્રેન્ડની પાસે બેસી શકે? હા, તમે કહેવા શું માંગો છો? મને કંઈ સમજાતું નથી. અને હું ક્યાં કહું છું? હા ભોળા બનવાની કોશિશ તો જાણે કેવી સારી કરી લે છે. હે હા, જે તો તને મૂકીશ નહીં. અરે પણ મારી વાત તો સાંભળો. આ મારી સાથે મિત્રતા એમણે કરી છે, મેં નહીં. હા જો, મીરાજીએ જ કહ્યું હતું કે તું આજથી મારો મિત્ર, અને એ જ મને બોલાવે છે. ના પાડી શકે ને તું? અરે પણ નહીં, પણ તને મળવાની બહુ વધારે થાલાવેલી હોય ને, કે તને મળે તારી સાથે વાતો કરે. હાજે તો અરે દેવાંગ મીરા, તું હાને બચાવવા આવી છે તું? તારી હિંમત કેવી રીતે થઈ કે તે આના પર હાથ ઉપાડ્યો? તું છે કોણ? એવી રીતે કે જેવી એની હિંમત થઈ તારી પાસે બેસવાની, તારી સાથે રહેવાની. હા તો એ મારી મરજી છે ને કે હું શું કરીશ મારી લાઈફમાં. નહીં, એ તારી મરજી નથી, એ મારી મરજી છે કે તું તારા જીવનમાં શું કરીશ. કેમ? તું છે કોણ કે તું મારી લાઈફના ફેસલા કરે ને હું કઈ બોલું પણ નહીં?
અરે કોણ છે એટલે તારો મિત્ર છું, તને પ્રેમ કરું છું અને તારી સાથે લગ્ન પણ કરવા માંગુ છું. ખબર છે ને તને? મને બધી ખબર છે, પણ હું તારી સાથે લગ્ન કરવા નથી માંગતી. શું વાત કરે છે તું? હા, હા, બે કોડીના માણસ માટે થઈને તું મને છોડી રહી છે? એ બે કોળીનો માણસ નથી, મારો થનાર પતિ છે. લગ્ન કરવાની છું એની સાથે. થનાર પતિ? છો મીરા, તું આ ખોટું કરી રહી છે. તું મારી સાથે આવું ના કરી શકે. કેમ કેમ ના કરી શકું? તારી જાતને સમજે છે શું? તને મનમાં આવે ત્યારે તું ગમે તે કરીશ, ગમે તે બોલીશ. છો એ દિવસે મને ભૂલથી બોલાઈ ગયું હતું કે હવે પછી તારી સામે નહીં આવું, તારી સાથે વાત નહીં કરું, પણ એ વાતને આટલી બધી સિરિયસલી લેવાની કોઈ જરૂર નથી. એ ભૂલ નહોતી, એ જાણી જોઈને કરેલું કપટ હતું. તારા પેટમાં પાપ હતું ને દગો હતો ને, એટલે તું એવું બોલ્યો હતો. અને અત્યારે પણ તારી ફક્ત ને ફક્ત જીદ છે મને પામવાની, પ્રેમ. અને તું કોઈ દિવસ ના બને આ વસ્તુ. છો હા, તને શું આપશે? કઈ નહીં આપી શકે. હવે માંડ ગામમાં રખડીને ચાદરો વેચીને પોતાનું ગુજરાન ચલાવી રહ્યો છે. હવે તારા સપનાઓ કેવી રીતે પૂરા કરી શકશે? એક સ્ત્રીનું સપનું શું હોય? એ જ ને કે એનો થનારો પતિ એને માન આપે, સન્માન આપે, ઇજ્જત આપે. એનાથી વધારે શું? અને રોટલો છે ને એ તો રોડ પર માંગીને પણ મળે, પણ ઇજ્જત અને સન્માન ન મળે, કારણ કે બહુ મોંઘી વસ્તુઓ છે. અમુક માણસોની ઓકાત નથી કે કોઈને ઇજ્જત આબરૂ આપી શકે. જેમ કે તારી રૂપિયાથી તું ગમે તેટલો અમીર હોઈ શકે, પણ દિલથી નહીં. અને તારા જેવા ગરીબ માણસની સાથે રહેવું ને એના કરતાં આના જેવા દિલના અમીર માણસ સાથે રહેવું મને વધારે પસંદ છે. જોજે, હા, નિર્ણય લઈને પછતાઈશ જીવનમાં, કારણ કે મને ખબર છે કે તારા સપનાઓ, તારા શોખ એ હું પૂરા કરી શકતો હતો. અને આ તને 5 રૂપિયા વાળી લિપસ્ટિક પણ નહીં અપાવી શકે. અને તું તે બધા સપના પૂરા કર્યા ને, મરવા પર છોડીને જતો રહ્યો હતો. એ જ છે ને તું? છો, હું તને છોડીને નહોતો ગયો. એ સમયે જવું પડે એવું હતું, તને પણ ખબર છે એ વાતની. હવે વારા ઘડીએ તું આ વાતને લઈને મને કીધા કરી છે તો ખોટી જ વાત છે ને. પતી ગયું, હવે જઈએ અમે. મીરા, આ રઘુ કા નહીં આવ્યો હજી? પણ બિચારો આ બધું વેચવા ક્યાંનો ક્યાંય હાલતો ગયો હશે. અહીંયા આવતા વાર તો લાગે ને, એની પાસે થોડી ગાડી હોય. બિચારો ભૂખ્યો તરસ્યો થયો હશે. ભગવાન! અરે બાડી, આવી ગયો બેટા? હા, આજે તો અંધોય માલ વેચી નાખ્યો છે હો. કાંઈ બાકી નથી રાખ્યું. જેટલું હતું ને બધું વેચી નાખ્યું છે. હું વાત કરીશ બેટા. હા, જો અને છે ને હવે વિચાર્યું છે કે આજે છે ને રાતના નાઇટમાં આપણે છે ને કારખાને કામે વયા જઈએ એટલે 2 પૈસા વધારે મળે. આ બધો માલ તો વેચાઈ ગયો છે. બેટા, એમ એટલો તું થાક્યો પાક્યો આવ્યો હોય ને હવે તું રાતે જઈશ પછી ઊંઘીશ ક્યારે? માંદો પડીશ બેટા, ન જવું આપણે. હાય નો થાય. આ ચડતું લોહી કહેવાય. અત્યારે કામ નહીં કરવું તો ક્યારે કરીશ ઈ મને કયો. એ વાત સાચી, પણ છે ને ગમે એટલું તું કામ કરે અને ગમે એવી જુવાની હોય પણ ખોરાક અને ઊંઘ તો જોઈએ ને બેટા હરખું. અરે ન્યા કારખાને કામ કરીને સવારે પાછો આવીને બપોર સુધી ઉઈ લે ને પછી બપોર પછી પાછો જાય ફેરીએ. મારું મન નથી માનતું એમ તું જાય. રે પણ તમે આવો જીવ ઉકળાટ હું કામ કરો છો હે? સારું. તો પછી આ કોણ આવ્યું? અરે શેઠ, તમે અહીંયા? મીરાજી તમે પણ? આવો. હા, જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેટા આ કોણ? ઓળખ્યા નહીં? અરે બા, મેં તમને વાત નહોતી કરી? આ ઓલા મેડમ, હા, શ્વાસ ચડી ગયો તો હા. એના ઘરે બીમાર થઈ ગયા હતા. હું દવાખાને લઈ ગયો તો. હા, ઈ આ બેન છે. હા, જય શ્રી કૃષ્ણ આ બેટા. એમના પપ્પા છે. જય શ્રી કૃષ્ણ. આવો આવો, બેસો. આંટી, અમે બેસવા નથી આવ્યા, તમારી સાથે ખાસ વાત કરવા આવ્યા છીએ. કેમ, અમારાથી કઈ ભૂલ થઈ? ના આંટી, કેવી વાત કરો છો? ભૂલ નથી થઈ, પણ સારા સમાચાર છે જે દેવા આવ્યા છીએ. પપ્પા, તારી નોકરી ના હશે? પપ્પા, જો બેન, મારી મીરા તમારા દીકરાને પસંદ કરે છે એટલે હું એના સગપણની વાત લઈને આવ્યો છું. બંનેના લગ્ન કરાવી દઈએ. નરેશભાઈ, અરે અમે તો ખાલી મિત્ર છીએ શેઠ. તમે આ કેવી વાત કરો છો? અને અમારું ઘર ક્યાં ને તમારું ઘર ક્યાં? અરે ના ના નરેશભાઈ, સાચી વાત છે મારા દીકરાની. અરે, જો અમે તો
નરેશભાઈ અમે તો જો ટકનું રળીને ટકનું ખાવાવાળા છીએ. અમારા ઘરમાં કાંઈ નથી. આ એક શેટી છે, નાનકડું રસોડું છે. અરે તમારી દીકરીને નહીં ફાવે. હું તો કહું છું કોઈ હારા ઘરમાં એને પરણાવી દ્યો ને. અરે ઘર ભલે ને તમારું નાનું રહ્યું, હું ક્યાં કહું છું તમારું ઘર મોટું છે. ઘર તમારું નાનું જ છે, પણ તમારું દિલ તો બહુ મોટું છે. એ વાત સાચી, પણ આને ન ફાવે ને દીકરી મોટા ઘરમાં રહી હોય ને. બા, આ બધી નસીબની બલિહારી છે. મા બાપ જ્યારે દીકરીનું સગપણ કરતા હોય ને તો સારું ગોતીને જ કરતા હોય ને, કે અમારી દીકરી મહેલ જેવા ઘરમાં રહેશે, સારી લાઈફ જીવશે, સારું ખાશે પીશે. પણ એ દીકરીના નસીબમાં જો દુઃખ લખેલું હોય ને તો એ રાજાને રંક બનતા છે જે વાર નથી લાગતી. અને એ જ દીકરી જો સારા નસીબ લખાવીને આવી હોય ને તો જેના પણ ઘરમાં જાય ને એના ઘરને સ્વર્ગ બનાવી દે છે. એ બધી વાત સાચી. એ બધું અમે ચોપડીઓમાં વાંચતા હોઈએ, પણ હાથે એવું બને? હા, કેમ ન બને? અમારા પપ્પા, મારો જન્મ થયો ને એ પહેલા અમારી પરિસ્થિતિ પણ બહુ જ ખરાબ હતી ને પપ્પા? હાચે? અમારી પરિસ્થિતિ બહુ ખરાબ હતી. પછી મીરાનો જન્મ થયો ને તો સાક્ષાત લક્ષ્મી પધાર્યા એવું મને લાગે છે. ઠીક, તો આના પગલાં હારા કહેવાય કાં? તમારા ઘરે આવી તો તમારું ઘર મોટું થઈ ગયું. અને મેં તો આખી જિંદગી મારી દીકરીને ખાલી પ્રેમ જ આપ્યો છે. પૈસો ઘણો છે પણ હું પ્રેમને ઇમ્પોર્ટન્ટ ગણું છું. અને મને એવું લાગે છે કે તમારા ઘરમાં પણ મારી દીકરીને એટલો જ પ્રેમ મળશે જેટલો મારા ઘરમાં મળતો હતો. અરે પણ શેઠ, મારી વાત તો માનો. હું એમ કહું છું કે હા, સમાજમાં તમારું કંઈ નામ છે અને તમે નામચીન વ્યક્તિ કહેવાઓ. હા, તમે જો મારી જેવા માણા હારે મતલબ કે હા મીરાજીના લગ્ન કરાવી દેહો તો લોકો વાતું કરશે, તમને મેણા મારશે કે આ નક્કી મારું નામ ખરાબ દેહે, કે આને છે ને આ છોકરીને ભોળવી લીધી હશે. આ કેવું કેવું સાંભળવું પડશે. વાતું ત્યારે કરશે જો હું એને બીજા ઘરે પરણાવું અને કોઈ શ્રીમંત છોકરા સાથે પરણાવું અને એ દારૂડિયો હોય, લફંગો હોય અને પછી બધા ગુણગાયન ગાય અને મારી દીકરી એ ઘરમાં રોતી હોય, એ મને મંજૂર નથી. મારી દીકરી ભલે ગરીબના ઘરમાં જાય પણ એ હસતો ચહેરો હોવો જોઈએ. એનો હસતો ચહેરો હું જોવા માંગુ છું. એ ખુશ હોવી જોઈએ. પણ બટા સાચું કહેજે, જો અમારે તો ઘણીવાર છે ને લાઇટુય ન હોય, અમે જો દીવે રહેતા હોઈએ તો તને ફાવે પછી? બા, મેં તમને કહ્યું ને મને કોઈ જ પ્રોબ્લેમ નથી. હું બધી શરતો મને મંજૂર છે, બધા દુઃખ સહન કરવા માટે તૈયાર છું. પણ શરત છે કે તમે લોકો હા પાડો. એટલે મારા ઘરે તને દુઃખ નહીં પડવા દઉં. બસ આ જે થોડી ઘણી તકલીફ પડતી હોય ને એ હોય, બાકી હું ને રઘુ તો તને હથેળીમાં રાખીએ એમ છીએ. હા હા, પણ બેન આપણે રઘુનો પણ વિચાર કરવો પડે. એને મારી દીકરી પસંદ હોય ન હોય અને એ ના પાડી શકતો ન હોય એવું પણ બને. અરે ના શેઠ, એટલે ના શેઠ, હા મીરાજી તો મને ગમે જ છે અને એને કોણ ના કહી શકે. હા, આટલા સારા સ્વભાવના. હા, કોઈ દિવસ મારી હારે કોઈ દોસ્તાર થયું નહોતું. હા, મીરાજી પહેલા જે મારા દોસ્તાર બન્યા, બાકી મારી હારે કોણ દોસ્તી કરે? નરેશભાઈ, આમાં રઘ્યો છે ને હાવ ભોળો છે હો. અને એને જો એની હારે જ ફાવે છે. એના જેવા વિચારો હોય, એના જેવું દિલ હોય ને, એના જેવું ભોળું હોય ને એની હારે. હવે એણે કહી દીધું કે આ ભોળા છે ને એને ઈ ગમે છે, તો પછી હવે આપણે લાંબી વાત નથી કરવી. અમને તો મંજૂર છે. અને તમે એમ કીધું કે અમે નાનો ઘર છે, અમે ગરીબ માણસો છીએ. કોણ કે તમે ગરીબ છો? આના લગ્ન પછી મારો ટ્રેડિંગનો મોટો ધંધો છે અને મારે ખાલી એક મીરા દીકરી છે. હું મારા ધંધામાં આને ઇન્વોલ્વ કરી દઈશ અને રઘુને બધું જ આવડી જશે. મેં કીધું ને તમને કે મારી દીકરી જે ઘરમાં જાય ને એ ઘરે સાક્ષાત લક્ષ્મી પધારે છે. એ વાત સાચી, પણ મારો દીકરો છે ને કાંઈ ભણેલો નથી તો એ કેમ કરશે? એ બધું જ આવડી જશે. તમે શું કામ ચિંતા કરો છો? મારા રઘા ઉપર ભરોસો રાખો ને. હા, ગમે એ વેચી મારું હો. આમ જોવો છે, હા બધું ખાલી કરીને આવ્યો હો અત્યારે. એલા ઈ તું ગાભા વેચીને આવ્યો ને, એની તો મોટી ફેક્ટરી છે. તું હું વાત કરે? ટ્રેડિંગ કરે ને, ટ્રેડિંગ એ વેચી નાખું ગમે એમ. ના, તો ઈ ખોટું કહેવાય. વેચવું નથી, એ આપણે આગળ વિકસાવવાનું છે. હા, તમે સમજાવી દેજો એટલે હું સમજી જાય ને એમ કરી નાખી. બસ તો હવે મારી દીકરી જો અત્યારે કેટલી ખુશ છે, આખી જિંદગી હું બસ એને આવી જ રીતે ખુશ જોવા માંગુ છું. સારું સારું.